The Gujju family in Canada. આજે અમે લોકો આવી ગયા છે ઓટવા. પણ આપણે કઈ સિટીમાં છીએ? ઓટવા. Oh my god. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. એક વર્ષ જૂનો વ્લોગ લઈને આવી ગઈ છું. 2024માં જ્યારે પપ્પા આવ્યા હતા અમારી સાથે અહીંયા કેનેડા, ત્યારનો આ વ્લોગ છે. અમે ઓટવા ફરવા ગયા હતા ત્યારનો. જ્યારે તમે આ વ્લોગ જોશો તો પીહુને જોઈને તમને ખબર પડશે કે આ વ્લોગ ખાસો જૂનો છે, કેમ કે પીહુ હવે ઘણી મોટી લાગે છે. થોડી ક્લિપ્સ મિસિંગ હતી તો એના લીધે ડિલે થયું છે, અને આ આખો વ્લોગ ગુજરાતીમાં છે. સો પ્લીઝ એન્જોય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા, અને આજે અમે લોકો આવી ગયા છે ઓટવા, કેપિટલ સિટી ઓફ કેનેડા. તો બસ આખો દિવસ સાથે ફરીશું અને તમને બતાવીશું કે અમે ક્યાં ક્યાં જઈએ છીએ. ગાડી પાર્ક કરી દીધી છે તો ડાઉનટાઉનમાં, અને હવે સરસ ડાઉનટાઉનના નજારા જોતા જોતા અમે જઈ રહ્યા છીએ. હાય પીહુ, ક્યાં આવી? પણ આપણે કઈ સિટીમાં છીએ? ઓટવા. ઓટવા. લેટ્સ ગો. તો અમે ગઈકાલે બુક કરી દીધી હતી, અને કહેવાય છે લેડી ડાઈવ. એ બસ છે અને એ પાણીમાં પણ જાય છે અને ઓવર ધ ગ્રાઉન્ડ પણ ચાલે છે. તો ધીસ ઇઝ સમથિંગ you should do if you come to Ottawa. So I just need to give you thank you. તો આ જે લેડી ડાઈવ બસ છે એ તમને બંને એક્સપિરિયન્સ કરાવે છે, લેન્ડ ઉપર અને પાણીમાં. તો જો ઓટવા જઈ રહ્યા છો તો આ એકચ્યુઅલી બેસ્ટ એક્સપિરિયન્સ છે, કેમ કે તમે આખું ઓટવા બસમાં બેઠા બેઠા ફરી શકો છો, અને તમને પાણીમાં પણ લઈ જાય છે. અને લાઈક કિડ્સ સાથે આ એક્સપિરિયન્સ ખરેખર બહુ જ મજાનો હોય છે, કેમ કે એમને બહુ ગમે છે. પછી અમારી બસ આવી ગઈ હતી. આ છે અમારા બસના કેપ્ટન. બધા ફટાફટ ઉતરી ગયા, અને પાછળ બીજી બસ આવી. આ ટૂર બસ છે, તમે આમાં પણ જઈ શકો છો, પણ આ પાણીમાં નથી જતી. તો અમે ડિસાઈડ કર્યું કે અમે લેડી ડાઈવમાં જઈશું. અમે ટિકિટ્સ બતાવી, અને જસ્ટ તમારા માટે સૌથી પહેલાં હું બસમાં આવી. તો આવી કંઈક લાગે છે બસ અંદરથી, અને પછી અમારી જર્ની સ્ટાર્ટ થઈ. All right, hello everyone, and welcome to Lady Dive Tours. My name is Samuel, and I'll be your guide for today, and our captain's name is Keith. Bonjour tout le monde, et bienvenue. તો આખી જર્નીમાં આપણને ઓટવાના જે કંઈ પણ એટ્રેક્શન્સ છે તે બતાવવામાં આવે છે, અને જે જગ્યાએ આપણે જઈએ છીએ ત્યાં આગળ ટુઅર ગાઈડ આપણને ઇંગ્લિશ અને ફ્રેન્ચમાં બંનેમાં આપણને એની હિસ્ટ્રી એક્સપ્લેન કરે છે. જે લોકો લાઈક ટાઈટ ટાઈમ સાથે ગયા હોય, કે લાઈક બહુ ઓછા ટાઈમ માટે, અમારી જેમ અમારી પાસે ખાલી 2 કલાક હતા એક્સપ્લોર કરવા માટે, કાં તો પછી એવી કન્ડિશન હોય કે જે ચાલી ના શકે બધું એક્સપ્લોર કરવા માટે, એની માટે આ વસ્તુ બેસ્ટ છે કે તમે અંદર બેઠા બેઠા બધી જગ્યાએ જઈ શકો છો. કિડ્સ માટે આ બહુ જ સારી વસ્તુ છે, કેમ કે લાઈક અમને આ હિસ્ટ્રી ખબર નથી, અમે પીહુને એક્સપ્લેન ના કરી શકીએ, પણ આ જગ્યાએ બસમાં બેસીને એ બધું જોઈ શકે છે, એની પાછળની હિસ્ટ્રી સમજી શકે છે અને એક્સપ્લોર કરી શકે છે. તો જો તમે ઓટવા જઈ રહ્યા છો તો મસ્ટ ટ્રાય એક્ટિવિટી છે કે તમે પ્લીઝ લેડી ડાઈવમાં જજો અને એક્સપ્લોર કરજો. હવે અમને અહીં આગળ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી રહી હતી, કેમ કે અમે લોકો જઈ રહ્યા હતા પાણીમાં. And just like that, we are no longer a bus, we are a boat. Just comme ça, nous sommes pas une...
બોટની અંદર ગયા પછી પણ ઘણા બધા એવા બિલ્ડિંગ્સ છે, જ્યાં ત્યાંનો બ્રિજ છે, એ બધાની હિસ્ટ્રી એ આપણને કહે છે કે કઈ સાલમાં એ બિલ્ડ થયો હતો, કેમ બનાવવામાં આવ્યો હતો, અને ઘણી બધી ટનલ્સ છે ત્યાં આગળ, એના વિશે પણ જાણકારી આપણને આપે છે. તો હોપ કે આ વ્લોગ તમને એન્ટરટેનિંગ પણ લાગતો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગતો હશે. જો તમે અમારી ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો કે જો તમે ઓટવા વિઝિટ કર્યું છે તો તમે લેડી ડાઈવમાં ગયા છો કે નહીં, અને જો નથી કર્યું તો અમે શું મિસ કર્યું છે આ વિડીયોમાં આખો જોઈને અમને જણાવજો કે કઈ કઈ બીજી જગ્યા જવા જેવી છે. તો જો અમે નેક્સ્ટ ટ્રીપ પ્લાન કરીએ તો અમે પણ ત્યાં જઈએ. અને એન્જોય ધીસ વિડીયો. અને આ રીતે અમારી જે વોટર જર્ની હતી એ પૂરી થઈ. અમારી બસ જે બોટ બની ગઈ હતી એ પાછી બસ થઈ ગઈ છે, અને જે બધા ટુરિસ્ટ હોય જે જોતા હોય અમને, એ અમને વેવ કરી રહ્યા હતા. આખો જ એક્સપિરિયન્સ અમારા માટે અને પીહુ માટે બહુ જ સરસ રહ્યો, અને હોપ કે તમને આ વ્લોગ ગમી રહ્યો હશે. જો ગમે છે તો પ્લીઝ લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને, અને સરસ મજાની કોમેન્ટ કરી દો કે તમને કયો પાર્ટ સૌથી વધારે ગમ્યો. તો આવી રીતે અમારી આ જર્ની કમ્પ્લીટ થઈ, અને હવે અમે લોકો અમુક જગ્યા ફિઝિકલી વિઝિટ કરીશું, કેમ કે એમાંની એક જગ્યા છે ચર્ચ. પીહુ એમને બહુ વાર પૂછતી હોય છે કે ચર્ચ અંદરથી કેવો હોય છે, તો અમે અંદર જઈને આજે પીહુને બતાવીશું ચર્ચ. તો આટલા બધા વર્ષો બહાર રહ્યા પછી અમે ઘણી બધી વખત એવું બને કે ફ્રેન્ડ્સના લગ્ન ને બધું એટેન્ડ કર્યું હોય ચર્ચમાં, પણ પીહુ માટે આ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. તો અમે લોકોએ આ જાયન્ટ સ્પાઈડર એક્સપ્લોર કર્યો ત્યાં જઈને. એની એક્ઝેક્ટ સામે ચર્ચ હતો. ત્યાં પીહુ એના ડેડી સાથે અને હું અને જાનકી અમારા પપ્પા સાથે અંદર ગયા. અંદર ગયા પછી મેં પીહુને એક જ પ્રશ્ન પૂછ્યો કે પીહુ તને શું લાગ્યું, કેવું લાગ્યું તને? તો એણે મને એક વસ્તુ કીધી કે મમ્મા મંદિર જેવું જ લાગ્યું મને, ઇટ્સ ઓલ ધ સેમ. અને ઓલવેઝ અમે જો પીહુને કંઈ ક્યુરિયોસિટી હોય તો એને લાઈક એનો જવાબ આપવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને અહીં ગયા પછી એને પણ એવું થયું કે ઓકે, મેં જોઈ લીધું કે મારા ફ્રેન્ડ્સ ક્યાં જાય છે પ્રાર્થના કરવા, અમે તો મંદિરે જઈએ છીએ. અને એણે એના ફ્રેન્ડ સાથે એની સ્કૂલમાં પણ આના વિશે શેર કર્યું. તો ઇટ વોઝ ગ્રેટ એક્સપિરિયન્સ. એના પછી અમે લોકો ગયા હતા પાર્લામેન્ટ વિઝિટ કરવા. ઓબ્વિયસલી જો તમે ઓટવા આવ્યા ને જો તમે પાર્લામેન્ટ ના જોઈ તો તમે શું જોયું? તો અમે લોકોએ ત્યાં ગયા અને બહુ બધા અમે લોકોએ પિક્ચર્સ ક્લિક કર્યા, બહુ બધી મેમરી બનાવી. તો ઓટવા ઇઝ મસ્ટ ગો. ખાલી એટલું છે કે બહુ જ બધું વોક કરવું પડે છે. તો જો તમે ચાલી શકતા હો ને એક્સપ્લોર કરવામાં મજા આવતી હોય તો આ એક બહુ સરસ જગ્યા છે. હોપ કે તમને અમારા વ્લોગ્સ ગમતા હશે. જો તમને ગમે છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ. ફરી મળીએ ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ.